અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી મોડલ યુનિટ નેશનલ એટલે કે MOUNનું આયોજન કરવામાં આવ્યું। જે યુનિવર્સિટી અને રાઇઝિંગ યુથ નેટવર્કના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભવ્ય MOUNના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમજ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગ્લોબલ લીડરશિપ, તર્કપૂર્વક સંવાદ અને પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું। તેમજ વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાય રજૂ કરવાની સાથે असहमत होवा छतां पण सम्मानपूर्वक पोतानी वात केवी रीते राखवी ते अंगे पण विद्यार्थीओने अनुभव कराववामां आव्यो हतो। ज्यां स्किल डेवलपमेंट थकी विद्यार्थीओने वधु एम्प्लॉयेबल अने भविष्यमां कारकिर्दीनी वधु सारी तको मळी शके ते दिशामां पण तपास हाथ धरवामां आवी हती अने तको मेळवी शके ते दिशामां कार्यक्रम महत्वपूर्ण रह्यो हतो। अमदावाद शहर भाजप प्रमुख प्रेरक शाह सहित अनेक अग्रणीओ पण उपस्थित रह्या हता। આજના MUNમાં 1200થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે, જે આને ગુજરાતની સૌથી મોટી MUN બનાવી રહ્યું છે। મોડલ યુનાઇટેડ નેશન્સ ઇઝ બેઝિકલી અ સિમ્યુલેશન ઓફ રિયલ લાઈફ સિનારીઓઝ ઓફ ગ્લોબલ લીડરશિપ। જે ગ્લોબલ લીડરશિપ છે એનું સિમ્યુલેશન બાળકો કરે અને એને સમજી શકે કે દુનિયા કઈ રીતે ચાલે છે, વિશ્વમાં નિર્ણયો કઈ રીતે લેવાય છે, ઓપિનિયન્સ કઈ રીતે બંધાય છે, તમે કઈ રીતે ડિસએગ્રી થઈ શકો ડિસરિસ્પેક્ટફુલ થયા વગર, બોલતા પહેલા સમજીને સાંભળી શકો। એ બધા સ્કિલ સેટ શીખવા માટેનું આ એક પ્લેટફોર્મ છે અને બાળકોને આનો લાભ ઇનિશિયલ લેવલે જ મળવાનો શરૂ થાય તો એ ભવિષ્યમાં વધારે સારા એમ્પ્લોયેબલ બને, વધારે સારી એમને સુવર્ણ તકો મળે એમના જીવનમાં કરિયર બનાવવાની। એ હેતુથી આજના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે જીજી યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતનું સૌથી મોટું UN કોન્ફરન્સ હોસ્ટ કર્યું છે અમદાવાદમાં। 1100થી વધારે છોકરાઓ છે, 150થી વધારે સ્કૂલો અને કોલેજોથી છોકરાઓ આવ્યા છે અને આ ખાલી ગુજરાતના છોકરાઓ નથી, ગુજરાતની બહારથી પણ લોકો આવીને આજે આ અમારા પ્રસંગમાં અમારી જોડે જોડાયેલા છે। સો આ ખાલી એક કોન્ફરન્સ નથી, આ એક છોકરાઓ માટેનું એક પ્લેટફોર્મ છે જ્યાં એ લોકો પોતાના થોટ, પોતે શું વિચારે છે દેશ માટે, વિદેશ માટે, એ લોકોનો એક અવાજ ને એક પ્લેટફોર્મ આપવા માટે। કે ખાલી આ એવું નથી કે અહીંયા આવીને સ્પીચ આપવાની છે, અહીંયા આવીને પોતાનો કોન્ફિડન્સ બિલ્ડ કરે છે, પોતે પોતાના મગજમાં અને જે મનમાં જે પોતાના સવાલો છે એ ઉઠાવી શકે છે એકદમ ફૂલ જોશ અને જુસ્સાથી।